રાજા પોતાના ઘર તરફ પોતાનો ઘોડો લઈને જાય છે। આ બાજુ ગોવાળિયા પ્રસાદ લઈ પરમ આનંદમાં રહ્યા। પરંતુ રાજા જેમ જેમ પોતાના નગર તરફ આગળ વધે છે તેમ તેમ રાજાને ભયથી ભ્રાંતિ થાય છે। જાણે કોઈ બીજા રાજાએ તેનું રાજ્ય છીનવી લીધું, તેના 100 પુત્રને મારી નાખ્યા, અનધનના કોઠારો બળીને ભસ્મ થયા। ત્યારે રાજાને ભાન થયું કે આજે મારા મનની અંદર આવા ખરાબ વિચારો આવે, એનું એક જ કારણ કે મારાથી કોઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ હોય, મારાથી કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ। રાજા પોતાના મનમાં વિચારે તો જાણવા મળ્યું કે મેં ભગવાનની કથાનો પ્રસાદનો અનાદર કર્યો છે। રાજા તો ફરી પાછો પોતાના નગરમાં જાય, પરંતુ રાજમહેલમાં જાતો નથી અને નગરમાં જઈ ઘરે ઘરેથી દરેક ગોવાળિયાઓને બોલાવે છે। દરેક ગોવાળિયાઓને લઈ રાજા વનની અંદર જઈ ગોવાળિયાઓની સાથે બેસી ભગવાન સત્યનારાયણની કથા કરે છે। પોતાના અપરાધની માફી માંગે છે। ગોવાળિયાઓની સાથે બેસી રાજા ભગવાનની કથાનો પ્રસાદ ખાય છે અને પોતાના અપરાધની માફી માંગે છે। તો રાજાએ ગુમાવેલી સર્વ વસ્તુ તેને પુનઃ પ્રાપ્ત થાય। આમ જે કોઈ મનુષ્ય આ પરમ દુર્લભ ભગવાન સત્યનારાયણની કથા કરે છે અથવા તો ભગવાનની કથા સાંભળે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે।